नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो उवज्झायाणं, नमो लोये सव्वसाहुणं, एषो पंच नमुक्कारो सव्वपावपणासनो, मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम्। સાતમી દ્રષ્ટિની વાત ચાલે છે, જેમાં છેલ્લે એક વાત ચાલતી હતી કે સુખ દુઃખની જે વ્યાખ્યા છે, અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ હોય છે, અને એમાંથી આ દ્રષ્ટિથી જેને વધારે લેવા દેવા છે એવી એક વ્યાખ્યા અહીંયા એ કરે છે કે જ્યાં પરાધીનતા છે આત્માને, એ બધું દુઃખ છે, અને જ્યાં પરાધીનતા નથી, સ્વાધીનતા છે, એ બધું સુખરૂપ છે અથવા તો સુખ છે. એટલે સ્વાધીનતા એ સુખ અને પરાધીનતા એ દુઃખ. હવે સંસારનું જે સુખ છે, ભૌતિક સુખ, એ ભૌતિક સુખ સ્વાધીન છે કે પરાધીન? સંસારમાં જે કોઈ પણ ભૌતિક સુખ મળે છે, એ ભૌતિક સુખને ગોતવાના, તપાસ કરવાના, ઊંડા ઉતરવાના અનેક પાસાઓ છે, અને એમાંથી એની ચકાસણી કરવા માટે, છાનબીન કરવા માટે એક પાસું એ પણ છે કે ભૌતિક સુખ એ જેમ દુઃખમાંથી પેદા થાય છે, દુઃખરૂપ છે, દુઃખની પરંપરા સર્જી શકે એવું છે, એ રીતે એ જે સુખ છે કેવું છે તો કે સ્વાધીન નથી, પરાધીન છે. પરાધીન એટલે શું? કે આત્માથી જુદું જે હોય એમાંથી મળતું હોય અથવા તો એના સહારાથી મળતું હોય એને પરાધીન કહી શકાય. હવે ભૌતિક જે કંઈ પણ સુખ છે એમાં અધીનતા કેટલી હોય છે? ભૌતિક જે સુખ મળે, ચાહે 5 ઇન્દ્રિયના ભોગો હોય, મનને મનગમતી એવી બીજી પણ વસ્તુઓ હોય જેની મનમાં ઈચ્છા થયા કરે, એ બધી જ ભૌતિક વસ્તુઓ કે 5 ઇન્દ્રિયને જોઈતા એવા ભોગો અથવા તો શરીરને અનુકૂળ આવે એવા જે છે ને, શરીરને હૃષ્ટપુષ્ટ કરે, શરીરને ટેકો આપે, શરીરને અનુકૂળતા આપે, શરીરને શાતા આપે, એવા જે કોઈ પણ પદાર્થો છે, વસ્તુઓ છે, ચાહે ભોગ ના હોય કે ઉપભોગ ના હોય, એ બધું સ્વાધીન છે કે પરાધીન છે? શું પૂછ્યું? 100% પરાધીન. આવું આપણે જાણીએ છીએ કે માનીએ છીએ? આ બધું પરાધીન છે એવું આપણે જાણીએ છીએ કે માનીએ છીએ? જાણીએ છીએ. જાણીએ છીએ, માનતા નથી. થોડું થોડું માનીએ છીએ, બુદ્ધિના સ્તર પર માનીએ છીએ, જોઈએ એવી સંવેદના ગોઠવાતી નથી, અને એના કારણે મોહ અકબંધ રહી જાય છે. હવે જે જાણીએ છીએ એને અંદરમાં ઉતારવા માટે પ્રયત્ન કરવા જેવું છે. જાણીએ છીએ જો સત્ય છે તો અંદરમાં માન્યતામાં વાંધો શું આવે છે? તો કે આપણી આસક્તિ કે આપણો મોહ એ જ નડતર રૂપ બને છે, અને માટે આ હકીકતને વારંવાર ઘૂંટવા જેવી છે કે પુણ્યથી જ આ બધી સામગ્રી એકત્રિત થાય છે, ભેગી થાય છે. પુણ્યના સહારે જ, એટલે પુણ્ય ઉપર આપણે ડિપેન્ડન્ટ રહેવું પડે. પુણ્ય ન હોય તો આમાંની એક પણ વસ્તુ મળી શકે એમ નથી, અને માટે
જે કોઈ પણ અનુકૂળ ભોગોની ડિમાન્ડ ઇન્દ્રિયોનો છે, શરીરને પણ શાવતા ઉપજાવે એવા જે કોઈ પણ પદાર્થ કે સાધનો છે, મનને પણ જે મનગમતી વસ્તુઓ જેને કહી શકાય, કેમ કે ઘણીવાર એવું હોય કે ઇન્દ્રિય માટે અનુકૂળ ના હોય, ઇન્દ્રિયને એનાથી કંઈ લેવા દેવા પણ ન હોય, શરીરને પણ એનાથી કંઈ લેવા દેવા ના હોય, પણ મનમાં થયું કે આ વસ્તુ જોઈએ છે, મનને થયું કે આ વસ્તુથી વાયા લાભ છે, અને એના માટે મનમાં કલ્પનાઓ થયા કરે, અને એમાંથી ઈચ્છાઓ પેદા થાય, અને એ મનનું દુઃખ બનીને અંદરમાં આત્માને સળગાવ્યા કરે. તો આ બધી વસ્તુઓ જે કંઈ પણ મનને ઈષ્ટ હોય કે ઇન્દ્રિયને એવા ભોગો જે કોઈ પણ ઈષ્ટ હોય કે જોઈતા હોય, જેની ડિમાન્ડ હોય શરીર માટે, મન માટે કે ઇન્દ્રિય માટે, કોઈ પણ માટે જે કંઈ પણ ઈષ્ટ પદાર્થો, અનુકૂળ પદાર્થો છે, એ બધા પૂતગલમાંથી પ્રાપ્ત થાય છે. અને પૂતગલની જેટલી પણ અનુકૂળતાઓ છે એ બધી જ પુણ્યને આધીન છે. બરાબર છે કે નહીં? પુણ્ય ન હોય તો આમાંની એક પણ વસ્તુ મળી શકે નહીં. પુણ્ય કર્મની ત્યાં અપેક્ષા રહેશે જ. અને કર્મ છે એ આત્માથી જુદું તત્વ છે કે આત્મા પોતે જ કર્મરૂપ છે, કે આત્માનો અંગ છે કર્મ? તો કે જુદી વસ્તુ છે. પૂતગલમાંથી નિર્માણ પામેલી વસ્તુ છે. પૂતગલની એક વર્ગણાને પરિણામ પમાડીને જ આત્મા ઉપર કર્મણ વર્ગણા જે ગોઠવાય છે એને આપણે કર્મ કહીએ છીએ. અને એ કર્મ આત્માથી જુદી વસ્તુ છે, અને એના ઉપર આધીન રહીને જ આ બધા જ ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે. અને માટે એ બધા ભૌતિક સુખો એ સ્વને આધીન નથી, સ્વાધીન નથી, પરને આધીન છે, પૂતગલને આધીન છે, અને માટે એને પરાધીન કહેવાય છે. અને પરની જ્યારે અપેક્ષા રાખવામાં આવે તો એમાં આત્માને દુઃખ સિવાય કંઈ પ્રાપ્ત થતું નથી. અને પુણ્યથી જે મળે છે, બરાબર છે, એની અપેક્ષા રાખો કે ન રાખો, પણ પુણ્યથી મળે છે, પણ પરને આધીન છે, માટે પણ એ દુઃખરૂપ છે. બરાબર છે? કેમ કે અહીંયા જે છે ને સુખ દુઃખનું લક્ષણ શું બતાવ્યું? કે જે પરાધીન છે એ સુખ છે, અને જે સ્વાધીન છે એ દુઃખ છે. બરાબર ને? હું બરાબર બોલ્યો કે ઊંધું બોલ્યો? ઊંધું બોલ્યા. હા. એટલે આપણે જે માનીએ છીએ ને એ હું બોલી ગયો. જેટલું પણ પરાધીન છે એ આપણને સુખરૂપ લાગે છે, અથવા તો એમાં સુખ મળશે એવી આશા જાગે છે, અથવા તો પરાધીનમાં જે કોઈ પણ અનુકૂળ છે ટૂંકમાં એ બધામાંથી સુખની આશા કે અપેક્ષા આપણે રાખીએ છીએ. અને જે સ્વાધીન છે એવા આત્મા કે આત્માના ગુણો, એના ઉપર આપણને ભરોસો નથી, રસ જાગતો નથી, એમાં મહેનત કરવાનો પણ જે છે ને આપણી પાસે સમય નથી. બરાબર કે નહીં? સંસારમાં એવું છે કે જ્યારે કરવાનું આવે ત્યારે બોલો, આપણે સંસારમાં કેવું હોય કે આપણે પોતે છીએ, આપણો પરિવાર છે, અને પરિવારના એટલે જે જોઈન્ટ ફેમિલી હોય એટલે મોટો પરિવાર, બરોબર છે. એમાં થોડાક જે સગા હોય એ થોડાક છેટા હોય, એના કરતાં પણ જે મોટો પરિવાર હોય બાપ દાદાનો, એમાં સગા હજી છેટા થઈ જાય. એમ કરતા કરતા કુટુંબથી પરિવાર, પરિવારથી એનાથી જે મોટો પરિવાર હોય એ રીતે, પછી આગળ જઈને સમાજ છે, દેશ છે. આ બધામાં સાચું કહ્યું, જે સ્વાર્થી વ્યક્તિ હોય એ સૌથી પહેલા વિચાર કોનો કરે? સ્વાર્થી વ્યક્તિ હોય પેલા કોનો વિચાર કરે? તો કે પોતાનો વિચાર કરે, પરિવારનો ન કરે, કુટુંબનો ન કરે. જે કુટુંબનો કરે છે એ મોટા પરિવારનો ન કરે. અને આપણું વલણ પણ લગભગ એવું હોય, કોઈ પણ વ્યક્તિ કે ભાઈ જે છે ને આજે સમાજનું આ કાર્ય છે, તારે આવવાનું છે, તો પેલા શું કરશે? પરિવારની બધી સગવડને જોઈને એ બધું બરાબર હશે તો સમાજ માટે ફાળો આપશે, અથવા તો સમાજ માટે પ્રયત્ન કરશે. હોય છે કે નહીં? બરાબર. બરાબર ને? ઘરમાં બધું બરાબર હોય, ઘરમાં કોઈ તકલીફ ના હોય, ઘરનું કોઈ કામ હવે બાકી ના હોય, તો સમાજ માટે આપશે.
કે ઘરનું કામ પડતું મૂકીને જશે ને સમાજ માટે જશે? ખ્યાલ આવે છે? મેનેજ થતું હોય તો આપણા જ જીવનની હાલત આવી હોય છે ને, શું કરવું જોઈએ એની વાત નથી, પણ શું કરતા હોઈએ છીએ એની વાત છે. બરાબર છે. એવરેજ મોટા ભાગે લોકો પોતાના ઘરનું બધું મેનેજ થતું હોય તો જ છે. અને એની પાછળનું પણ કારણ શું છે કે દેશ જેટલું આપણું છે એના કરતા ઘર વધારે આપણું છે. એવી જ બુદ્ધિ છે કે બીજું કઈ? દેશ કે સમાજ જેટલું આપણું છે એના કરતા આપણું ઘર વધારે આપણું છે. વાત બરાબર કે ખોટી? આ બુદ્ધિના કારણે જ થઈ છે ને. એને એમ લાગી જાય કે દેશ એ આપણું વધારે છે અને સમાજ જે છે ને, આપણે શું કહેવાય કે પરિવાર, એ દેશ કરતા વધારે મહત્વનું નથી. ત્યાં લાગણી ઓછી હોય અને દેશ માટે લાગણી વધારે હોય એવા લોકો ઘર છોડીને દેશ માટે નીકળી પડે કે નહીં? મારી વાત સમજાય છે? આવા પણ લોકો હોય કે નહીં? દુનિયામાં આવા લોકો જોવા મળે કે નહીં? જી. મળે ને. એટલે ટૂંકમાં ફિલોસોફી એટલી જ છે કે જ્યાં આપણે પોતાપણું વધારે લાગે એના માટે પેલો ભોગ આપશું. જ્યાં પોતાપણું ઓછું લાગે ત્યાં એના કરતા ઓછો ભોગ આપશું, અને જ્યાં પોતાપણું ન લાગે ત્યાં ભોગ આપવાની જરા આપણે તૈયારી નથી. આ વાત બરાબર છે? હા કે ના બોલો એટલે આપણે આગળ ચાલીએ. બરાબર. બરાબર છે. હવે વાત એ છે કે આ બધી વસ્તુમાં આપણને સમજાય છે, પણ છેલ્લે આવીને વાત અટકે છે ક્યાં? તો કે બધું જ આપણું લાગે છે, પણ આપણો આત્મા પોતાનો આપણને આપણો પોતાનો લાગતો નથી. અને માટે ફર્સ્ટ પ્રેફરન્સ બહારની ફેમિલીને આપીએ છીએ, અંદર આત્માને નથી આપતા. પ્રાયોરિટી આપણી બારે ગોઠવાયેલી છે, અંદર આત્મા માટે ગોઠવાયેલી નથી. પરિવારનું બધું જ કાર્ય કરી લઉં, પરિવાર માટે બધું જ સેટલ કરી દઉં, એના પછી સમય મળશે તો આત્માને આપીશ. આવી મેન્ટેલિટી ખરી કે નહીં આપણી? બરાબર છે? ઘરના લોકો બિચારા રીબાતા હોય, સિધાતા હોય, એ લોકોને તકલીફ હોય તો એ લોકોને મૂકી દઈને આત્મા માટે ન કરાય ને. એ કારણ જવાબ ન હોય ને, કઈ ન હોય ને, તો એ આવું જ હોય છે. આ તો તમે જેમ કહો છો એના વગર બી એવું જ હોય છે. એટલે એટલું જ છે ને કે આત્માને જેટલો આપણે બહિષ્કૃત કર્યો છે, આત્માને જેટલો આપણે જતો કર્યો છે, જેટલો આપણે આત્માને ઇગ્નોર કર્યો છે, એટલું બીજા કોઈને નથી કર્યું. આ વાત બરાબર ને? હા. અરે ઘરના લોકો તો હજી છે ને જીવ છે, ખાલી જડ હોય ને, ઘરની ફર્નિચર જેવી વસ્તુઓ, ઘરની સામગ્રીઓ, ઘરમાં સોનું ચાંદી, એને જેટલો ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એટલો પણ આપણે પોતાના આત્માને નથી આપતા. બરાબર ને? પોતાની ગાડી, પોતાનો મોબાઈલ, પોતાની વસ્તુઓ, એને જેટલો ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, મૂકો આપણે પોતાના કપડાને પણ જેટલો ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એટલો પણ આત્માને આપવા તૈયાર નથી. આ બધી જડ વસ્તુ છે, એ તો જીવ પણ નથી. તમે જો જળની બધી વસ્તુ કાળજી આગળ પોતાની બોલ્યા, આની આગળ પોતાની ના બોલ્યા ને, હે એ જ રીઝન છે ને. તમે હમણાં પોતાની ગાડી, પોતાનું સોનું રૂપું, પોતાનું કપડા, પોતાનું ઘર બોલ્યા, પણ પોતે આપણે બોલ્યા નહીં ને, એના માટે આપણે સમય નથી આપતા, તો ત્યાં પોતાપણું છે જ નહીં ને. ત્યાં પોતાપણું નથી. બસ એ પોતાપણું લાવવાનું છે. અહીંયા સ્વ અને પરની વાત ચાલતી હતી, અને માટે આમાંથી આ વાત નીકળી કે આપણે સ્વ તરીકે કોને માનીએ છીએ એ જ મોટો પ્રશ્ન છે. કેમ કે જો જ્યાં હું ને મારું હોય ને, એમાં પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ હું ને મળે, મારું હોય એને પછી મળે. સંસારમાં પણ નિયમ છે કે સંસારના જીવો, જે નાસ્તિક જીવો હોય
એ પણ પોતાને શરીર માને છે, બરાબર છે કે નહીં? શરીર એ જ હું માને છે ને? શરીર એ જ હું એમ માને છે કે નહીં? બરોબર છે. તો હું એ શરીર થઈ ગયો, મારું એટલે આ બધી જે છે ને સામગ્રી છે, બધા લોકો છે, બધા મારા. પણ જ્યારે કટોકટી આવે ત્યારે કોને જતું કરે ને કોને બચાવે? એકવાર મારું જતું કરે પણ પોતાને બચાવે કે નહીં? હું અને મારું હોય અને એમાં પણ જે છે ને કોમ્પિટિશન હોય, તો સૌથી પહેલા બચાવવાનું કોને આવે? ઇમ્પોર્ટન્સ આપણે કોને આપીએ? હું ને આપીએ કે મારાને આપીએ? હું ને આપીએ. બસ હવે અહીંયા પણ એ જ છે કે હું એટલે આત્મા છું, મારું એટલે મારા ગુણો છે. આપણે ગુણોને બહુ ઇમ્પોર્ટન્સ આપીએ કે ના આપીએ પછીની વાત છે, પણ હું ને તો ઇમ્પોર્ટન્સ આપીએ. પણ પોતાને આત્મા સમજવામાં જ આપણે થાપ ખાઈએ છીએ. જાણકારી હોવા છતાં પણ એ વસ્તુ વારંવાર ભૂલાઈ જાય છે. એનું કારણ શું છે? કે રસ બારે જ છે. હું આત્મા છું એ આપણે જાણીએ છીએ, જોઈએ એ રીતે માનતા નથી. નહીતર આખા જગતમાં સૌથી વધારે જો કોઈની કાળજી લેવા જેવી હોય, કોઈની સાર સંભાળ લેવા જેવી હોય, કોઈ માટે બધું જ જે છે ને ન્યોછાવર કરવા માટેની તૈયારી કરી લેવા જેવી હોય, તો એ આત્મા છે. ખ્યાલ આવે છે? હું થી શું આવે? તો કે આત્મા. અને હું સિવાય જે મારાથી જુદું છે, ઘર મારું છે પણ મારાથી જુદું છે, એને ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી. જે મારું મારી સાથે જ છે એ જ ખરેખર મારું છે અને હુંની સાથે એ જોડાયેલું છે. બરાબર કે નહીં? આત્મા ને આત્માના જ્ઞાન વગેરે ગુણો એ જુદા પડી શકવાના નથી, સાથે જ રહેવાના છે. આત્માની કાળજી લો તો આત્માના બધા ગુણોની પણ કાળજી સાથે લેવાઈ જશે, અથવા તો ગુણોની કાળજી લો તો આત્માની કાળજી લેવાઈ જશે, કારણ કે બંને સાથે છે. પરંતુ આપણે આ બેમાંથી એકને પણ ઇમ્પોર્ટન્સ આપવા તૈયાર નથી. હુંથી આપણે પોતાને શરીર માનીએ છીએ અને મારાથી આપણું બધું જ જે કંઈ પણ પૌદ્ગલિક છે, બરાબર ને? એટલે હું પણ પૌદ્ગલિક અને મારું બધું પણ પૌદ્ગલિક. સ્વજનો પણ પૌદ્ગલિક, કારણ કે આમ પણ આપણે એના શરીર સાથે સંબંધ છે, એના આત્મા સાથે કોઈ સંબંધ જોડ્યો પણ નથી. આત્મા સાથે સંબંધ જોડવો હોય તો એક સંબંધ ગુણો થકી જ જોડાય છે, એના વગર નથી જોડાતો. અને આવા તકલાદી જે કોઈ પણ સંબંધો છે એને જેટલો ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, હું એમ નથી કહેતો કે એના માટે કંઈ ન કરાય, પણ કરવું પડે તો પણ કઈ દ્રષ્ટિથી કરાય એ પણ શીખવા જેવું છે. ગુણોની દ્રષ્ટિથી જ કરવાનું હોય. ખ્યાલ આવે છે? ભૌતિકતાના આધારે સંબંધો કોઈ પણ રાખવા જેવા નથી. જે પણ સંબંધો છે એ રાખવાના કેના આધારે? તો કે આત્મિક સંબંધના આધારે, ગુણોના સંબંધના આધારે. નાસ્તિક હારે કે અભવ્ય સાથે પણ સંબંધ કયો રાખવાનો? ગુણોનો રાખવાનો. આત્માના જે છે ને શું કહેવાય કે લેવલ ઉપર એ સંબંધ બંધાય. સમજાય છે? આત્મિક સંબંધ બાંધવા હોય તો બધા જીવ સાથે અલગ અલગ ભાવનાઓથી બંધાઈ શકે છે. કોઈ સાથે બધા જીવો સાથે મૈત્રીના આધારે સંબંધ બંધાય, અને પણ ગુણોની દ્રષ્ટિએ જ જે છે ને આગળ જઈને બધા વિભાગ એમાં પડવાના છે. બરાબર છે? જે ગુણથી અધિક છે એના પ્રત્યે પ્રમોદની ભાવના હશે, જે ગુણમાં હીન છે એના પ્રત્યે કરુણાની ભાવના હશે, જે નિર્ગુણ છે અને ગુણ પામી શકે એમ જ નથી એના પ્રત્યે મધ્યસ્થની ભાવના હશે. પણ આ બધી ભાવનાઓ પણ આવે ક્યારે? જ્યારે આત્મા અને આત્માની દ્રષ્ટિએ જોવાનું ચાલુ થાય તો. પછી અભવ્ય, દુર્ભવ્ય, ભારે કર્મી અથવા તો ગેરલાયક સામગ્રી વગરના જીવો એ બધા પ્રત્યે મધ્યસ્થ ભાવના કરવાની આવે, પણ એની શરૂઆત તો મૈત્રીથી થાય. અને મૈત્રી ભાવનાની અંદર હું આત્મા છું, બીજાને પણ આત્મા તરીકે જ જોવાનું આવે. એટલે સંબંધો બાંધવા હોય તો એ બધા મૈત્રી વગેરેના આધારે બંધાય. એ બધા સંબંધો આત્માના સ્તર ઉપર બંધાય છે. આપણા બધા સંબંધો આત્માના સ્તર ઉપર બંધાયેલા છે કે માત્ર ભૌતિકતાના આધારે બંધાયેલા છે, આપણે પોતાને નક્કી કરવાનું. એ નહીં નક્કી કરીએ ત્યાર સુધી આપણે સ્વને પર એના વિભાગો કદાચ બુદ્ધિની અંદર હશે તો પણ આત્મિક સ્તર ઉપર એને નહીં લઈ જઈ શકીએ. ખ્યાલ આવે છે? હું એટલે આત્મા.
અને એના સિવાય બાકી બધું જ જે બહારનું છે બધું જ પર છે. અને પર ઉપર જેટલી ડિપેન્ડન્સી રહેશે એ બધું જ દુઃખ છે. એને ટેસ્ટ કરવું હોય તો ટેસ્ટ કરીને જોજો, આગળ પાછળ વિચાર કરીને જોજો. એના ભોગવતા વખતે પણ શું શું આત્મામાં થાય છે બધું વિચાર કરશો તો બરાબર ખ્યાલ આવશે કે આ બધાની અંદર દુઃખ છે. આ વાત આપણે ઘણીવાર કરી ગયા છે એટલે ફરીથી વિસ્તારથી નથી કરતો, પરંતુ પુણ્ય બાંધવામાં પણ જે છે ને દુઃખી થવાનું આવે છે, કષ્ટ વેઠવાનું આવે છે, સારી ભાવનાઓ માટે જે છે ને કર્મ સાથે લડવાનું આવે છે, ઘણું બધું કરવાનું આવે છે. કર્મ ભોગવતી વખતે પણ જે છે ને ઘણા બધા કષ્ટો છે, બીજા પણ દુઃખો જે છે ને જેની અંદર સાથે પડેલા હોય છે, અને એની સાથે રાગદ્વેષ જો પડેલા હોય તો એની અંદર વગાર થાય છે. અને કર્મના જે વિપાકો હોય છે, ભોગોની પાછળ જે આસક્ત બનેલા વ્યક્તિ છે, ભોગોની પાછળ જે પોતાનું જીવન સમાપ્ત કરવા માટે જે છે ને તૈયાર છે, ભોગોને જ સર્વસ્વ માનનાર જે જીવો છે એની આગળ દુર્ગતિ નક્કી છે, ફિક્સ છે. અને માટે ભોગવવા પહેલા, ભોગવતા પછી અને ભોગવતી વખતે પણ દુઃખનો કોઈ પાર નથી. અને દુઃખના સંસ્કાર નિર્માણ પામે છે. અંદર ને અંદર આત્મા દુઃખી થાય છે. દુઃખી થાય છે એટલું જ નહીં, પરંતુ પોતે એ દુઃખના સંસ્કારના કારણે એને આદત પડી છે કે હંમેશા દુઃખી રહેવું. અંદરથી ઈચ્છા એને સુખની થાય છતાં પણ કર્યા એ રીતે જ કરે કે જેના કારણે એને વારંવાર દુઃખ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય જ નહીં. આવી આપણી હાલત છે. અને એમાંથી બહાર નીકળવા માટે જ આપણે આ બધા મહાપુરુષોને, તે લેવલના જે મહાપુરુષો છે એનો આદર્શ લઈને આપણે આત્માની અંદરની અવસ્થાઓ આપણે કેવી કેવી પ્રાપ્ત કરી શકીએ અને કઈ રીતે આપણે આત્માને એ લેવલ સુધી પહોંચાડી શકીએ કે જેના કારણે આત્મા પોતે વિતરાગ બની શકે, આત્મા પોતે બંધનોથી મુક્ત બની શકે, આત્મા પોતે બધી જ પરાધીનતાથી દૂર થઈ શકે અને આત્મા પોતાના જ સ્વરૂપની અંદર મગ્ન રહી શકે, આત્મા પોતાના સુખને હંમેશા માટે પ્રાપ્ત કરી શકે. બરાબર છે. એટલે વાત એ કરી કે અહીંયા જે પણ સુખ મળે છે ભૌતિકતાના આધારે, શરીરને હોય કે ઇન્દ્રિયને હોય કે મનને હોય, એના માટે જે કોઈ પણ સામગ્રી લાગે એ બધી પુણ્યથી પ્રાપ્ત થઈ છે. અને પુણ્યથી પ્રાપ્ત થતી હોવાના કારણે, એ પુણ્ય પોતે પૂતગલ હોવાના કારણે એ જે કંઈ પણ સુખ મળે છે એ પરાધીન છે એવું કહેવું પડે. અને પરાધીન જે છે એ દુઃખ છે. એટલે નક્કી એ થયું કે પૂતગલથી મળતું સુખ પોતે દુઃખ નક્કી થઈ ગયું. આ વસ્તુ સમજાય છે? ખ્યાલ આવે? અને આ સાતમી દ્રષ્ટિમાં રહેલા જે જીવો છે, એ જીવો જે સુખને માણી રહ્યા છે, જે આનંદને માણી રહ્યા છે, એ સુખ કે આનંદ એમનું કયા લેવલનું છે? તો કે ધ્યાનના લેવલનું છે. અને અહીંયા ધ્યાનના લેવલથી જે એમને સુખ પ્રાપ્ત થાય છે, બરોબર છે, એ કેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે પૂતગલમાં રમણતાના કારણે પ્રાપ્ત નથી થતી, આત્મામાં રમણતાના કારણે પ્રાપ્ત થાય. અને આત્મામાં રમણતા કરવી એ સ્વાધીનતા છે કે પરાધીનતા છે? આત્મામાં રમણતા પ્રાપ્ત કરવી, આત્મામાં રમવું, આત્મામાં રહેવું, આત્માને માણવું, આત્મામાં મહાલવું, એ બધું જ સ્વાધીન કહેવાય કે પરાધીન કહેવાય? સ્વાધીન કહેવાય. બરાબર છે. એટલે એ જે સ્વાધીન છે એ આત્મરમણતા રૂપ સુખ બંને છે. પેલું બહારનું સુખ છે, આ અંદરનું સુખ છે. પણ છતાંય પેલા સુખને દુઃખ પુરવાર કરી દીધું, અને અંદરનું સુખ છે એ સ્વાધીન હોવાના કારણે એ સુખ જ છે. અને માટે એ સુખમાં જે છે ને ઓરિજિનાલિટીનો સ્ટેમ્પ લગાડી શકાય. બરોબર છે. કેમ કે ત્યાં પુણ્યની અપેક્ષા નથી, કોઈ મીડિયમની જરૂર નથી. આત્મા એ પોતામાંથી જ જે છે ને મેળવવાનું છે. બરાબર છે. એટલે બહારથી ભયંકર અશાંતતાનું દુઃખ ચાલુ તો પણ અંદરમાંથી આત્મા પોતાની રમણતાને માણી શકે. બરાબર કે નહીં? સાતમી દ્રષ્ટિવાળા મુનિઓ એ અત્યંત જે છે ને શુભ ધ્યાનની અંદર, શુભ પણ નહીં, શુદ્ધ ધ્યાનની અંદર મગ્ન હોય છે. અને શુદ્ધ ધ્યાનના કારણે અંદરમાંથી જ શુદ્ધિ એવી થાય કે જેના કારણે આત્માના જે ગુણો હતા એ વધારે ને વધારે ચળકાટ કરે, વધારે વધારે ચમકે, વધારે ને વધારે જે છે ને એનો ઓપ બહાર નિખરીને આવે, વધારે ને વધારે આત્મા અંદરથી નિર્મળ થાય, વધારે ને વધારે આત્માની આંતરિક શક્તિઓ પણ વધે, વધારે ને વધારે આત્માની આંતરિક સ્ફૂર્તિ પણ વધે. અને એના કારણે આત્મા પોતાના સુખને બહુ સારી રીતે ભોગવી શકે, માણી શકે, અને એની અંદર રક્ત રહી શકે, મગ્ન રહી શકે, અને બહારના સુખો એને જરાક પણ ચલિત ન કરી શકે. આ ધ્યાનની તાકાત છે. આત્મરમણતા જે ધ્યાન થકી આવે છે એ આવા લેવલની હોય છે. બરોબર છે. એટલે આ અંદરનું જે સુખ છે એમાં આત્મતત્વ સિવાય બહારના કોઈ પણ જે છે ને માધ્યમની જરૂર પડતી નથી.
ખ્યાલ આવે છે? એટલે જે ભોગવવાનું છે એ અંદર જ છે, અને સાધન પણ પોતે આત્મા જ છે. આત્મા પોતાના ગુણો થકી પોતાના ગુણોને ભોગવે છે. ખ્યાલ આવે છે? ભોગની જે કંઈ પણ વસ્તુઓ છે, આત્માને જે ધ્યાનમાં મળે છે, એ વસ્તુઓ આત્માની પોતાની છે, અને આત્માથી દૂર નથી, આત્મામાં જ છે. ખ્યાલ આવે છે? એટલે જે લક્ષણ બતાવ્યું એ અહીંયા બરાબર ટેલી થાય છે કે સ્વાધીનતામાં દુઃખ રહેલું છે, મિચ્છામિ દુક્કડમ સુખ રહેલું છે, અને પરાધીનતામાં દુઃખ રહેલું છે. અહીંયા જે બોધ છે સાતમી દ્રષ્ટિવાળાને, એ કેવો છે? તો કે નિર્મળ એવા જ્ઞાનનો બોધ છે. એટલે એમનું જે જ્ઞાન ત્યારે વર્તે છે એની અંદર મેલ નથી. જ્ઞાનમાં મેલ શું હોય? તો કે રાગ અને દ્વેષ એ જ્ઞાનની અંદર મેલ રૂપ છે. રાગ અને દ્વેષ કે રાગ દ્વેષમાંથી ઉઠતા જેટલા કંઈ પણ જે છે ને કશાયો નો કશાયો રૂપ વિકલ્પો છે એ બધા કેવા છે? તો કે મેલ રૂપ છે. અને એના કારણે જ્ઞાન મેલું બને છે. આમને આવો કોઈ પણ પ્રકારનો મોહ નહીં હોવાના કારણે એમનું જ્ઞાન કેવું છે? તો કે નિર્મળ છે. અને એના કારણે જ આ મહાત્માઓને હંમેશા જે છે ને રક્તતા હોય છે, એટલે એની અંદર મગ્નતા હોય છે, એટલે કે સ્થિરતા હોય છે. અને માટે જ અહીંયા ધ્યાન શબ્દ વાપર્યો છે. એટલે હંમેશા આ મહાત્માઓને, સાતમી દ્રષ્ટિવાળા જે યોગીઓ છે, એમને હંમેશા ધ્યાન હોય છે. બરોબર છે? એટલે જેમ જેમ જ્ઞાનનો વિકાસ થાય તેમ તેમ આગળના જે છે ને તત્વનું ચિંતન, તત્વની વિચારણા, તત્વનો ઉઘાડ બધું થઈ શકે. અને માટે સાચું તત્વ ચિંતન પણ ક્યાં છે? તો કે અહીંયા છે. આની પેલા તત્વનું ચિંતન કરીને આગળના તત્વને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન ચાલતો જ હતો. છતાંય નિશ્ચય નહીંથી અમુક લેવલ પછી તત્વ ચિંતન સાચું ગણાય. ખ્યાલ આવે છે? કેમ કે છઠ્ઠી દ્રષ્ટિવાળા જે કંઈ પણ યોગીઓ છે એમને તકલીફ ક્યાં છે તત્વચિંતનમાં? તો કે તત્વનું જે ચિંતન થાય એમાં જે જ્ઞાનની ધારા છે એ જ્ઞાનની ધારાની અંદર પ્રશસ્ત કષાયો રૂપ મેલ છે. એની પેલા પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને કષાય રૂપ મેલ છે. અહીંયા એવું છે કે કોઈ પણ પ્રકારના કષાય નહીં હોવાના કારણે જે જ્ઞાનની ધારા છે, જે તત્વચિંતન છે એ નિર્મળ છે. અને તત્વચિંતન નિર્મળ હોય, જેમ કોઈ સોનું મેલવાળું હોય તો અપેક્ષા એને કહેવાય ને કે આ સોનું નથી, કાં તો આ નકલી છે, કાં તો મિલાવટ છે, પણ પ્યોર નથી. એટલે ખરા અર્થમાં જોઈએ એવું સોનું નથી. તો ખરા અર્થમાં જોઈએ એવું સોનું કોને કહેવાય? તો કે જેની અંદર મેલ ના હોય એને. બસ અહીંયા પણ જ્ઞાનની જે ધારા વહે છે, જ્ઞાનનો જે ધોધ વહે છે, જે તત્વચિંતન ચાલે છે, એ તત્વચિંતન કેવું છે? તો કે એની અંદર મેલ નથી, એની અંદર રાગ દ્વેષ, એની અંદર કશાયો નો કશાય, એની અંદર વિભાવ, એનો મેલ નથી રહેલો. બરોબર છે? અને મેલ વગરનું જેટલું સોનું હોય એની ઓરિજિનલ ચમક બરાબર છે પૂરી બહાર આવે ને. મેલવાળું હોય તો જોઈએ એવી ચમક ન હોય, એમાં કંઈક ઉણપ રહી જશે, ખામી રહી જશે. એમાં આત્મા પણ જ્યારે આવા મેલથી રહિત હોય છે, કષાયો રૂપ મેલ જે આત્મા ઉપર નથી, કર્મ પણ કેવા થઈ ગયા છે, કર્મની મોટી અસરો આત્મા ઉપર થતી નથી. તો એવા આત્મામાંથી જે ચડકાટ નીકળે, જે નિર્મળતાના કારણે જે સ્વભાવ ખીલીને બહાર આવે, જે ગુણો ખીલીને બહાર આવે, એ અત્યંત ઉત્તમ હોય છે. બરોબર છે? તો એમ જે છે ને સુવર્ણ હોય ને, સુવર્ણ એના ઘણા બધા ગુણો કયા છે. તેમાંથી એક ગુણ એ છે કે સદા એ
કલ્યાણને કરનારું હોય છે. એટલે કલ્યાણને કરનારું એટલે ખ્યાલ આવે છે ને કે સુખ કે ઈષ્ટની પ્રાપ્તિ કરાવનારું હોય છે, એમાં નિમિત્ત બને છે. એ રીતે આ દ્રષ્ટિમાં પણ જે નિર્મળ જ્ઞાનનો જે પ્રકાશ છે, આત્મામાં જે જ્ઞાન છે, બરોબર છે, અને એ જ્ઞાનના કારણે કેવો છે તો કે ગુણકારી છે. એટલે નિશ્ચય નહીંથી આત્માના ગુણોનું વેદન અહીંયા ચાલુ થાય છે, અને એ જ આનંદ છે. આની પેલા જે હતું એમાં આત્મામાં ગુણોનું વેદન હતું, ચોખ્ખું પણ હતું, પણ એ ચોખ્ખાઈ સાથે અમુક મેલ પ્રશસ્ત કષાયનો ભળેલો હતો. એની પેલાના જે છે ને દ્રષ્ટિવાળા યોગીઓ, એમને તો પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાય બંને ડિસ્ટર્બ કરતા હતા. પણ અહીંયા કષાય નહીં હોવાના કારણે, ઈચ્છાઓ નહીં હોવાના કારણે, અપેક્ષાઓ નહીં હોવાના કારણે, રાગરૂપ અપેક્ષાઓ, બરોબર છે, પછી રાગાદી કષાયોની કોઈ તૈયારી નહીં હોવાના કારણે જે ખડબડાટ હતો આત્મામાં, કેમ કે આત્મામાં અંદર જે અનાદિથી ખદબદે છે, અનાદિથી જે અંદર જે છે ને ચંચળતા પેદા કર્યા કરે છે, એ કોણ છે તો કે કષાય છે. એના જ ઉછાળા છે, એના જ મોજા છે, એની જ બળતરા છે, એનું જ જે છે ને એ ખરાબ વેદન છે, બધું છે. અને એ જાય એટલે બધું સુધરી જાય. અને એના પછી જે વેદન થાય એ આત્માના નિર્મળ આનંદનો થાય. અને એવું નિર્મળ આનંદ આની પહેલા નહોતું, ક્યાંય નહોતું, એવું અહીંયા છે. અને એના કારણે જે છે ને આત્મા શુદ્ધ જ્ઞાનથી, શુદ્ધ જ્ઞાનની ધારાથી, શુદ્ધ જ્ઞાનમાં જે ગુણો વર્તે છે એના કારણે પરમ તૃપ્તિને પામે છે, તૃપ્ત થાય છે, મજા આવે છે, બરોબર છે. એટલે શું છે કે પૂતગલના ભોગવટાથી જે આનંદ થાય છે એને આપણે પૂતગલાનંદ કહીએ છીએ. એમાં પણ પાછું એવું છે કે પૂતગલનો ભોગવટો એ આનંદ નથી આપતો. પૂતગલના ભોગવટાના કારણે મનને થાય છે કે મને કંઈક મળ્યું છે. એકચ્યુઅલી તો મનને કંઈ નથી મળ્યું, આત્માને પણ કંઈ નથી મળ્યું, પણ મનને એવો ભ્રમ થાય છે કે મને કંઈક મળ્યું. અને એના કારણે આનંદ તો જે છે ને આત્માથી જ પ્રાપ્ત થાય છે. પણ એ આનંદ અધીન કોને હતો? એ આનંદ જે થયો એ અધીન કોને હતો? કે ભોગને અધીન હતો. અને ભોગ કોને અધીન હતા? ભોગ બોલો કે ભૌતિક સુખ બોલો, એ કોને અધીન હતા તો કે પુણ્યને અધીન હતા. એટલે પુણ્યથી ભોગ અને ભોગથી જે છે ને મનમાં કાલ્પનિક તૃપ્તિ અને એનો આનંદ. અને અહીંયા જે આનંદ છે એ સાચો આનંદ છે. કેમ કે કાલ્પનિક તૃપ્તિ નથી, આત્મા અંદરથી શાંત બની જ ગયો છે, અંદરથી તૃપ્ત થઈ જ ગયેલો છે. અને માટે અહીંયા તૃપ્તિ કેની છે તો કે ભોગની નથી, પરંતુ શુદ્ધ જ્ઞાનની છે. બહારના ભોગો નહીં કહીએ તો અંદરના ભોગો કહીએ તો ચાલે. કે અંદર આત્મા પોતાના શુદ્ધ જ્ઞાનની પરિણતિને ભોગવે છે. એ જ્ઞાનની જે ગંગા છે, જે જ્ઞાનનો ધોધ છે, એની અંદર જ બધા ગુણો જે છે એ ભરેલા છે. ખ્યાલ આવે છે? આ રીતે છે. હવે આગળ કહે છે કે જો બધા મુદ્દાઓ જુદા જુદા છે, એક એકને બરાબર યાદ રાખવા જેવા, વાગડવા જેવા છે. જેમ સુખ માટે વ્યાખ્યા આ દ્રષ્ટિના આધારે જ કીધી કે આ દ્રષ્ટિમાં શું છે, સુખ દુઃખ તો કે પરાધીન અને સ્વાધીનની વાત આવશે. કે જે કંઈ પણ પરાધીન છે એ દુઃખ છે અને સ્વાધીન છે એ સુખ છે. આગળ કીધું કે આત્માને આનંદ કેનો છે તો કે નિર્મળ એવા જ્ઞાનનો, નિર્મળ એવા જ્ઞાનનો આનંદ છે. નિર્મળ એવા જ્ઞાનના કારણે જે તૃપ્તિ થાય છે એનો એને આનંદ છે. અને હવે આગળની વાત કરે છે કે આ દ્રષ્ટિમાં જ અસંગ અનુષ્ઠાન નામનું સત્પ્રવૃત્તિ પદ હોય છે, બરોબર છે. સત્પ્રવૃત્તિ એટલે સાચી પ્રવૃત્તિ, સમ્યક પ્રવૃત્તિ, ખરેખર જેને પ્રવૃત્તિ કહેવાય એવી. અને એવો પ્રવૃત્તિ આશય કે પ્રવૃત્તિ પદ અહીંયા આવે છે.
જેનું નામ છે અસંગ અનુષ્ઠાન. બરાબર છે? શું નામ છે? અસંગ અનુષ્ઠાન. એટલે કે તેમાં કેવળ સ્વરસમાં એટલે કે આત્મામાં જ પ્રવૃત્તિ છે. બરોબર છે? આત્મામાં જ પ્રવૃત્તિ છે. એટલે નામ પણ શું આપ્યું? અસંગ. એટલે કે એને કોઈ સંગની જરૂર નથી. એને જે આનંદ મેળવવો છે એના માટે એને દેવની જરૂર નથી, ગુરુની જરૂર નથી, શાસ્ત્રોના આલંબનની જરૂર નથી, શાસ્ત્રોના પાનનની જરૂર નથી. એને પોતાનો આનંદ મેળવવા માટે પોતે કાફી છે, પોતે ઇનફ છે, પોતામાંથી જ પોતે આનંદ મેળવી શકે છે. અને માટે એનું અનુષ્ઠાન અસંગ અનુષ્ઠાન છે. અને અહીંયા જ ખરી પ્રવૃત્તિ છે. કેમ કે બહારની પ્રવૃત્તિના આલંબનથી અંદરમાં ગુણો પ્રગટ કરવા હવે આના માટે નથી. ખ્યાલ આવે છે કે પરમાત્માને ખમાસમણું આપીને, ગુરુને ખમાસમણું આપીને ગુણ પ્રાપ્ત કરવા એવી અવસ્થાથી અબોવ છે. ગુરુની સેવા વ્યાવચાદી કરવા, એના દ્વારા ગુણો પ્રાપ્ત કરવા, આવા આલંબનો લઈને, બરાબર છે, પરમાત્માની પ્રતિમાનું, પરમાત્માની સ્થાપનાનું, જિનાલયનું, કોઈનું પણ આલંબન એમને એની જરૂર નથી. એટલે અંદરમાં ગુણો પ્રાપ્ત કરવા માટે, ગુણોની અંદર રહેવા, રમવા, સ્થિત થવા માટે, કેમ કે ઓલરેડી જે છે ને એ એટલા સક્ષમ છે કે એમને આ બધા સંગોની જરૂર નથી. અને માટે એમનું અનુષ્ઠાન, એમની પ્રવૃત્તિ, એમના ભાવો એ બધા અસંગવાળા છે. એટલે પરસંગની જરૂર નથી. એટલે બીજામાં પણ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. નથી ઓઘામાં પ્રવૃત્તિ કરવાની જરૂર નથી, મોપત્તિમાં પ્રવૃત્તિ કરવાની જરૂર નથી, ઉપાશ્રયમાં પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. એવી કોઈ જે છે ને એ કાંઈ ક્રિયા કરવાની જરૂર કે જેના કારણે એક ક્રિયા કરવા દ્વારા એક ગુણ પ્રાપ્ત કરે. બરાબર છે? કોઈને થશે કે ભાઈ જે છે ને ભગવાને દીક્ષા લીધી છે તો સાધ્વાચારનું પાલન તો કરે છે ને, સાધ્વાચારનું પાલન કરે છે ને. બરાબર છે? એટલે એમની ભૂમિકા અનુસાર જે એમાં આવતું હશે એ પ્રમાણેનું હે. હા, એટલે એમનું પણ જે છે ને એમના સાધ્વાચારમાં છે શું? કોઈ જે છે ને વિનય, વ્યાવચ, પ્રતિક્રમણ આદિ જે છે ને એ બહારથી કરવાના નથી. પ્રતિક્રમણ પણ એમના કેવા હોય? કોઈ બાયચાન્સ ભૂલ થઈ ગઈ અનુપયોગના કારણે તો જાતે જ પ્રાયશ્ચિત લઈ લે જે છે ને એ બધું કરે. એને ગુરુની જરૂર નથી કે પ્રાયશ્ચિતની વિધિ કરવાની પણ જરૂર નથી. અને કેવું છે કે શરીર ટકાવવા માટે ખાવું પડે એમ છે, અને ખાધેલું નું વિસર્જન કરવા માટે જવું પડે એમ છે. ખ્યાલ આવે છે? એટલા પૂરતી જ એમની સાધ્વાચારની મુખ્ય પ્રવૃત્તિઓ છે. અને એના સિવાય ત્રીજી વસ્તુ એમની જે છે ને વિહાર આવે. ખ્યાલ આવે છે? અને આ બધી પ્રવૃત્તિ પણ કેવી છે? આ બધી પ્રવૃત્તિ પણ કેવી છે કે એની અંદર સ્વ ઉપકાર કરતા પરોપકાર વધારે સમાયેલો છે. અને એમાં પાછું કેવું છે કે આ પ્રવૃત્તિઓ કરીને એમણે કોઈ ગુણો પ્રાપ્ત કરવા છે એવું નથી. જેમ કોઈ સાતમી દ્રષ્ટિવાળા મુનિ નીચે જોઈને ચાલતા હોય, એમને જે છે ને શું કહેવાય કે કેવળ જ્ઞાન તો છે નહીં હમણાં, તો હિર્યાવયનું પાલન કરવું હોય તો નીચે જોઈને ચાલે કે નહીં? જ્યારે ચાલે, ગમન કરે ત્યારે નીચે જોઈને જૈનાપૂર્વક ચાલે. ભગવાને બતાવ્યું છે એ રીતે જ ચાલે. પણ નીચે જોઈને ચાલવા દ્વારા આત્મામાં નવા કોઈ દયાદીપ પેદા કરવાના નથી.
ખ્યાલ આવે છે? દયાના ભાવ કે જૈનાના ભાવ કે એવા કોઈ ભાવ પેદા કરવાના નથી. એમનામાં દયા કે જૈનાના ભાવ એમના લેવલ મુજબના જેવા હોવા જોઈએ એવા એટલા બધા જે છે ને દ્રઢ થઈ ગયા છે કે અંદરમાં દયા છે જ, અને દયાના કારણે નીચે જોવાઈ જાય છે, જૈનાના કારણે નીચે જોવાઈ જાય છે. ખ્યાલ આવે છે? એ જ રીતે જે કંઈ પણ આહાર આદિ કે નિહાર આદિ માટે મનમાં અહિંસા વગેરેના ભાવો રહેલા છે, એ ભાવોની અભિવ્યક્તિ રૂપે આહાર નિહાર વિહાર આદિની ક્રિયા એમના થકી થઈ જાય છે. ખ્યાલ આવે છે? એ ક્રિયાઓ દ્વારા એમને કંઈ નથી મેળવવું. હું શું કહું છું સમજાય છે? જી, યસ. આપણે ક્રિયા ન કરીએ તો ગુણો જોઈએ એવા પ્રાપ્ત ન થાય. આપણા માટે શું છે? ક્રિયા કરવા દ્વારા ગુણો પ્રાપ્ત કરવાના છે. એમણે ગુણો પ્રાપ્ત કર્યા છે એની અભિવ્યક્તિ રૂપે ક્રિયા થઈ જાય છે. કેમ કે જેનામાં અહિંસા વણાઈ ગયેલી હોય, અહિંસાના ભાવો તરબતર હોય, એ હિંસાની પ્રવૃત્તિ કરે કઈ રીતે? ન થાય ને એમનાથી. સમજાય છે? તો એમને સહજ જ થઈ જાય કે હું એમનામાં વણાઈ જ ગયેલું છે એમના ગુણ રૂપ. હા. એટલે અહિંસા અંદર પૂરેપૂરી વણાઈ ગયેલી છે, અને એના કારણે શું થશે? તો આપમેળે અહિંસાનું પાલન થતું જશે. આપણે અહિંસાનું પાલન કરીને અહિંસા ગુણ પ્રાપ્ત કરવાનું છે. એમણે ગુણ પ્રાપ્ત કરેલો છે, અને એના કારણે અહિંસા એમનાથી પડાઈ જાય છે બારે પણ. ખ્યાલ આવે છે? એટલે એમની જે કંઈ પણ પ્રવૃત્તિ છે એ ગુણ પ્રાપ્તિ કરતા ગુણની અભિવ્યક્તિ રૂપે છે. એમનો જેટલો પણ ધર્મ છે, ધર્મની ક્રિયાઓ છે, એ બધી જ ક્રિયા અભિષ્વંગ વગર કરે છે. અભિષ્વંગ એટલે કે રાગ. આપણા માટે એવું છે કે જેટલી પણ ધર્મ ક્રિયાઓ કરીએ એની સાથે આપણે હમણાં લેવલ જે આપણું છે એમાં રાગ જોડવો પડે કે પરમાત્માની પૂજા કેટલી સરસ મજાની છે કે જે આપણને ભવ નિસ્તારમાં મદદ કરે છે. સુંદર મજાનું પુણ્યાનુબંધી પુણ્ય બાંધવામાં જે છે ને મદદગાર છે. સુંદર મજાની પૂજા એ પરમાત્મા પ્રત્યે બહુમાન વધારવામાં મદદગાર છે. આ અનુષ્ઠાન દ્વારા હું ભવસાગર તરી શકીશ એવી વિચારણા કરી કરીને એક ક્રિયાનો રાગ આપણે વધારવાનો છે. જ્યારે આમના માટે સાતમી દ્રષ્ટિમાં શું છે કે જે કોઈ પણ ક્રિયા કરશે એનો અભિષ્વંગ નથી હોતો. પોતે સાધુ હોય અને ગોચરી માટે જાય, 42 દોષ રહિત ગોચરી પ્રાપ્ત કરીને પોતાનું કામ પતાવી દે, તો એ જે ગોચરી લઈ આવે, જો કે ત્યાં ને ત્યાં જ વાપરે, અને કદાચ જે છે ને આ હોય સ્થવિર કલ્પી હોય તો ચલો પોતાના સ્થાને લઈ આવીને વાપરે, પણ જે ગોચરી લઈ આવ્યા કે વપરાઈ ગઈ તો બધું થઈ ગયું, તો એ બધી ક્રિયામાં એમને ક્યાંય પણ એવો ભાવ ના હોય કે આ જે છે ને એવી સુંદર મજાની મોક્ષ સાધક ક્રિયા છે, ભગવાને કેવી સરસ મજાની જે છે ને આ ક્રિયા બતાવી કે જેના કારણે પાપ નથી લાગતા. આવા કોઈ ભાવો નથી હોતા. સમજાય છે? આપણે આ રીતે લાવવાનું, આ રીતે વાપરવાનું અને પતાવી દેવાનું. વાત પૂરી થઈ ગઈ. ન રાગ ન દ્વેષ, કઈ નહીં. ત્યારે ભગવાનની બતાવેલી ધર્મ વિધિ એનો રાગ પણ નથી, અને ધર્મ અવિધિનો દ્વેષ પણ નથી. એટલે ધર્મ રાગ વગર કરે છે, ધર્મ ઉપર પણ રાગ નથી. બરોબર છે? અને
સારી પણ ઈચ્છાઓ એમણે બધી છોડી દીધી છે, અને માટે કોઈ ધર્મની પણ ઈચ્છા નથી. અને ઈચ્છા નથી એના કારણે શું થાય તો કે જે પ્રવૃત્તિ કરે એમાં રતિ કે અરતિ ન થાય. આપણે થાય ને, સારામાં સારી પરમાત્માની ભક્તિ કરીને આવ્યા, અથવા તો સારામાં સારી સામાયિક આદિ થઈ ગઈ, અથવા તો સારામાં સારી જે છે ને પરમાત્માના જાપ આદિ માળા વગેરે થઈ ગઈ, સારામાં સારી હમણાં બધા જે છે ને હમણાં પૂનમની આરાધના હતી, આવી સારામાં સારી થઈ ગઈ, તો એની આપણને રતિ હોય ને, એક આનંદ હોય, સારી ક્રિયા થઈ, બરોબર છે, હોય કે ના હોય? હોય. વાળી રતિ હોય. તો આવી રતિ એમને નથી. ખ્યાલ આવે છે? એમના માટે પૂનમ હોય કે આઠમ હોય કે પાંચમ હોય કે એકમ હોય, બરોબર છે, બધું સરખું. સરખું છે. અને માટે આવા જે મુનિ છે એ બધા કેવા છે તો કે છે ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અપ્રતિબદ્ધ છે. એટલે એમની આસપાસ કે એમના વપરાશમાં આવતા જે પણ દ્રવ્યો છે, ખાવા પીવા પહેરવા ઓઢવા જેવા, એ બધા દ્રવ્યો, બરોબર છે, કોઈ પણ દ્રવ્ય પ્રત્યે રાગ નથી કે કોઈ દ્વેષ નથી. કોઈનો વિડીયો ચાલુ છે ને, બંધ કરી. મારો જ કર્યો. નામ બોલો ને, પોતે ત્યાંથી કરી લેશે. ઓપ્પો શું આવે છે? ચાલો ઠીક છે. થઈ ગયું? એટલે વચ્ચે એક ડિમાન્ડ આવી હતી કે બધાના વિડીયો ચાલુ રખાવો, કે તમે એકલા એકલા દેખાવ છો, બધા દેખાવ તો બધા એકબીજાને હાઈ કહી શકે ને. ફોકસ જતું રહે સર, તમે જો દેખાવી બરાબર. એ ઘણા બધા ક્લાસ એ રીતે હોતા છે, બધા 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 લોકો હોય, બધાનો વિડીયો ચાલુ હોય, પછી બીજાને જોવામાં ટાઈમ જાય. જોવામાં ટાઈમ જાય ને, છે ને કોઈક આડું પડ્યું ને કોઈક અવડું પડ્યું ને કોઈક ક્યાંક હોય ને, યસ. બરોબર છે. એમાં પછી છે ને બધાને વ્યવસ્થિત જ બેસીને કહેવું પડે કે એક પ્રોપર હા. પોઝિશનમાં પ્રોપર રીતે બેસેલું, કઈ કામ ના કરતા હોય કે કોઈ એવી રીતના હોય, તો એમાં એવી રીતના લોકો હોય છે પછી બધા. બરોબર છે. એ બધી કેમ કે તમને લોકોને પણ એકલું અમારા મોં જોઈને ખબર પડે, એમને ખબર પડે છે કે નહીં. રાખવું હોય તો રખાય, મને વાંધો નથી. હા ના, વાંધો નહીં, કઈ વાંધો નથી. એટલે જનરલી એ રીતના એ લોકો એટલા માટે કરે છે. હમણાં તો મને મારું મોઢું દેખાય છે, બરોબર. એટલે મને એટલી ખબર પડે કે મને ખબર પડે છે, તમને ખબર પડે છે કે નહીં મને ના ખબર પડે. સોશિયલ મીડિયા રાખવાના હોય છે અમારા, પણ કઈ વાંધો નથી આમાં પણ અમને. ચાલો જોઈએ, નેક્સ્ટ ટાઈમ કઈ ટ્રાય કરશું. હમણાં કરવું હોય તો હમણાં કરી દો. કરવા છે બધા ચાલુ કરી દીધું વિડીયો, આડા અવડા હોય એ નહીં કરતા. પછી એક તો છે કેટલા, મોટા ભાગના બધા એવા જ બોલશે. હા, ચલો આવી ગયા. સારું, ચલો. એટલે અહીંયા શું કીધું કે ઈચ્છા નથી, ઈચ્છા હોય ને, કોઈ વસ્તુની ઈચ્છા હોય અને એના પછી પ્રવૃત્તિ થાય, કોઈ ઈચ્છા છે, ઈચ્છાપૂર્વક જે ક્રિયા કરી હોય, તો એ પ્રવૃત્તિ થાય અને બરાબર થાય તો એને રતિ થાય. પ્રવૃત્તિ બરાબર થાય. આપણે ઘરમાં પણ હોય ને કે આપણે કોઈ, સમજો તમે કંઈક સામગ્રી લાવ્યા ને ખાવાનું કંઈક બનાવવાનું છે, કોઈ શાક બનાવવાનું છે, અને ઈચ્છા છે કે શાક સારી રીતે બને, કોઈ નવું ટ્રાય કરતા હોઈએ, કેમ કે જે રૂટીન થઈ ગયું એમાં તો હવે આપણે ટેવાઈ ગયા હોઈએ, પણ કોઈક નવી વસ્તુ ટ્રાય કરવાની હોય ને એની વધારે ઈચ્છા હોય કે આ વ્યવસ્થિત બનવી જોઈએ, અને બની ગયા પછી સારી રીતે બને, ટેસ્ટ પણ બરોબર આવતો હોય અને બધાને ભાવી, તો ઈચ્છા હતી એના કારણે શું થાય
તો ભાવી તો ગમે વધારે, રતિ થાય, આનંદ થાય. અને બરાબર ના બને તો એમ લાગે કે આટલો ટાઈમ જે છે ને બેકાર ગયો, અને આપણે ભલે ટ્રાય કરી પણ મોઢું બગડી જાય. તો રતિ અને અરતિ થવાનું કારણ શું? તો કે ઈચ્છા હતી માટે રતિ ને અરતિ થઈ. ઈચ્છા ન હોય, ઈચ્છા મંદ હોય તો ઓછી થાય, ઈચ્છા વધારે હોય તો રતિ અરતિ વધારે થાય. પણ આમને તો ઈચ્છા જ નથી, અને એના કારણે રતિ અરતિ નથી થતી. બરાબર છે. એટલે રાગ વગરની ઈચ્છા તો હોય, પણ એ જ્ઞાન સ્વરૂપ છે, મોહ સ્વરૂપ ના હોય. એટલે એમને જો ઈચ્છા છે ને, આપણે જે ઈચ્છાઓ લગભગ કરતા હોઈએ છીએ બધી કેવી હોય છે? ઈચ્છા હંમેશા રાગથી જ થાય એવું જરૂરી નથી. એક સમજી રાખજો. ઈચ્છાનો અર્થ શું છે? કે એક જાતની તૈયારી, કે મારે આ કંઈક કરવું છે કે મેળવવું છે XYZ. હવે આપણા જીવનમાં પણ ઘણી વાર એવું હોય કે ઘણી ઈચ્છાઓ એવી હોય કે જેની અંદર રાગ ના હોય. કોઈ વ્યક્તિ આપણી પાસે જબરદસ્તી કંઈક કરાવવા માંગતું હોય ને આપણે ન કરવું હોય, બરાબર છે, છતાં એ વસ્તુ કરીએ તો કોઈ કઈ આપણે હાથ પકડી નથી કરાવી. હાથ પકડીને કરાવી તો વાત જુદી છે. કરી આપણે આપણી મરજીથી. મરજીને ઈચ્છા કહેવાય કે નહીં? તો કે હા, કહેવાય. તો પોતાની મરજીથી કરી છે, પણ છતાંય ગમતી નથી. ઘણી બધી વસ્તુ આપણે સંસારમાં એવી કરી છે, ગમતી નથી પણ છતાંય કરવી પડે છે. તો કોઈ જે છે ને આપણું જે છે ને કોઈ હાથ પકડીને કે જબરદસ્તી કે જે છે ને બંદૂક રાખીને નથી કરાવતા, પણ એનું મન રાખવા માટે કે XYZ માટે કોઈ કારણથી આપણે કરીએ. તો હંમેશા ઈચ્છાઓ રાગથી જ બેકડઅપ હોય છે એવું જરૂરી નથી. બરાબર છે. આ તો દ્રષ્ટાંત તરીકે કીધું. આ લોકોની ઈચ્છા પણ એવી છે કે એ લોકોને આગળ વધવા માટેની એક તૈયારી જે છે ને એ ઈચ્છા છે, પણ એ રાગ નથી, આકર્ષણ નથી કે મારે આ મેળવવું છે કેમ કે એના આટલા બધા ફાયદા છે, એટલે એના પ્રત્યે અભિષ્વંગ હોય, એના પ્રત્યે રાગ હોય, એના પ્રત્યે લાગણી હોય. તો લાગણી નથી, પણ મેળવવું છે કેમ કે મેળવવા જેવું છે. બરોબર છે. અને મેળવવા જેવું છે એટલે રાગ ના કારણે નહીં, ખબર છે, એમ ટૂંકમાં ખબર છે કે આ મેળવવા જેવું છે ને એના માટે પ્રયત્ન ચાલુ હોય. અને પ્રયત્ન માટેની જે તૈયારી છે માનસિક, એને ઈચ્છા કહેવાય. બરાબર છે. તો એ ઈચ્છા કેવી છે? તો કે રાગરૂપ નથી, જ્ઞાન રૂપ છે, કે જાણે છે કે આ મેળવવા જેવું છે માટે મેળવે છે. બરોબર છે. એટલે મોહરૂપ નથી, રાગરૂપ નથી, પરંતુ કેવી છે ઈચ્છા? તો કે જ્ઞાન સ્વરૂપ છે, તૈયારી સ્વરૂપ છે. બરોબર છે. એ રીતે છે. એટલે બહારના કોઈ પણ સંગથી રહિત છે, અને માટે અસંગ અનુષ્ઠાન કહેવાય છે. બરોબર છે. અને એમને જે આનંદ છે એ રતિનો નથી. આપણને જે આનંદ હોય એ બધો આનંદ મોટે ભાગે કેવો હોય? તો કે રતિનો આનંદ હોય. બરાબર છે. રતિ પાછે કેમાંથી પેદા થાય? તો ઈચ્છા કે રાગમાંથી પેદા થાય. એટલે ટૂંકમાં એ આનંદ આવે છે કેમાંથી? કે રાગમાંથી આવે છે. અને આમને જે આનંદ છે એ કેનો છે? તો કે અંદર જે ઉપશમ નામનું સુખ છે, કશાયો શાંત થયા છે, ઉપશમ છે. બરોબર છે. એટલે આપણે ઉપશમ રતિ શબ્દ વાપરીએ છીએ ને, બરોબર છે. એટલે એમને જે રતિ છે, જેમને જે આનંદ છે, એ રતિ પણ રાગમાંથી કે મોહમાંથી જન્મેલી નથી. રતિ શબ્દ વાપરવો હોય તો પણ વાપરી શકાય. રતિ નથી એમ પણ કહી શકાય, રાગરૂપ રતિ નથી. પણ આનંદને તમારે રતિ કેવી હોય તો કહી શકો. તો આ રતિ કેની છે? તો કે ઉપશમની રતિ છે, સમતાની રતિ છે, જ્ઞાન સ્વરૂપ રતિ છે. બરોબર છે. એટલે આ મુનિઓને સમતાનું સુખ હોય છે, અને આગળ જઈને જે કેવળ જ્ઞાની છે, 12મા ગુણસ્થાનક વાળા વિતરાગ, અને 13મા ગુણસ્થાનક વાળા કેવળ જ્ઞાની, 14મા ગુણસ્થાનક વાળા પણ કેવળ જ્ઞાની, અને મોક્ષમાં આ બધાને વિતરાગતાનું સુખ છે. બરોબર છે. અને સાથે સાથે સિદ્ધ ભગવંતોને વિતરાગતા સિવાય અવ્યાબાદપણાનું પણ સુખ છે, કેમ કે એમને તો શાતાને અશાતાનો પણ અભાવ છે. એટલે પૂતગલ માત્રનો અભાવ હોવાના કારણે પૂતગલથી જન્ય જેટલું પણ દુઃખ હતું આત્મા ઉપર, પૂતગલના કારણે જે બોજો હતો, જે દુઃખ હતું, જે વ્યાબાધા હતી, એ બધી ગઈ. 14મું ગુણસ્થાનક પતી ગયું એટલે બધું ગયું. અને માટે મોક્ષમાં અવ્યાબાદ સુખ છે. બરોબર છે. એટલે એમ સુખમાં ભેદ છે. સાતમી દ્રષ્ટિમાં સમતાનું સુખ છે. બરોબર છે.
આઠમી દ્રષ્ટિમાં સપક્ષણી બધી આવી જાય, આઠમી દ્રષ્ટિમાં જ. પણ આઠમી દ્રષ્ટિના અંતે કેનું સુખ છે? તો કે વિતરાગતાનું સુખ છે. જ્યારે આત્મા વિતરાગ બની જાય. 13મા ગુણસ્થાનક કે કેવળ જ્ઞાન સહિત વિતરાગતાનું સુખ છે. કેવળ જ્ઞાનના કારણે એ સુખમાં વૃદ્ધિ થાય. કેમ કે જે સુખ આપણે મળી ગયું છે એને જાણતા ન હોઈએ, બરોબર છે, તો પણ સુખમાં ફરક પડે. જેમ સંસારમાં પણ બને ને કે આપણે કોઈક સારામાં સારી ગાડી ગિફ્ટ કરી આપીએ અને ગાડી આપણા પાસે આવી ગઈ, જોઈને લાગે કે સારી છે એટલે આનંદ થાય. પણ પછી ખબર પડે કે આ ફલાણા કંપનીની કાર છે અને આખી દુનિયામાં બહુ રેર હોય છે અને આની આટલી આટલી ખૂબીઓ છે. એટલે જેટલી ડિટેલ, જેટલું મહત્વ વધારે ખબર પડે તો આનંદ વધે કે ન વધે? તો એ રીતે વિતરાગ છે એની પાસે સુખ છે, પણ એ સુખને પણ બરાબર ઓળખાણ કોણ આપે? તો કે કેવળ જ્ઞાન જ આપે. તે મેળવેલું પણ છે ને એની જાણકારી અને એને માણવા માટેનું વીર્ય પણ. કેમ કે વીર્ય 12મા ગુણસ્થાનકે ઓછું પડે છે. કેમ કે હજી અનંત વીર્ય નથી. 12મા ગુણસ્થાનકે જે છે ને અનંત વીર્ય તો જે છે ને દબાયેલું પડ્યું છે. 13મા ગુણસ્થાનકે બધું વીર્ય ખુલી જાય છે, કારણ કે અંતરાય કર્મ જ નથી. અને એના કારણે એ આત્માના સુખને જે રીતે માણવું જોઈએ બહુ સારી રીતે માણી પણ શકે છે. અને માટે 12મા ગુણસ્થાનક કરતા 13મા ગુણસ્થાનક વાળાનું વિતરાગતાનું સુખ પણ ઘણું ચડિયાતું છે. અને 13મા કરતા 14મા ગુણસ્થાનક વાળાને પૂતગલની જે વ્યાબાધા હલનચલનના કારણે હતી એ ચાલી ગઈ, પણ છતાંય પૂતગલની હાજરીના કારણે જે વ્યાબાધા છે એ હજી ચાલુ છે. એટલે કે એમનું યોગ વીર્ય જે હતું ને, હલનચલનના કારણે જે વીર્ય આત્માનું જ્યાં વપરાતું હતું, હલનચલનમાં એ નથી વપરાતું, એના કારણે થોડાક નિરાબાદ થયા. પણ છતાંય આત્મા ઉપર હજી પૂતગલોનો ઢગલો છે, કર્મોનો ઢગલો છે, અને એના કારણે આત્મા દુઃખી છે. અને 14મું ગુણસ્થાનક જયારે ઓળંગી જાય, વટાવી જાય, ઉપર પહોંચી જાય, ત્યારે આત્માને જે છે ને હંમેશા માટેની અવ્યાબાધા પણ મળે છે. એટલે ત્યાં મોક્ષમાં સિદ્ધ ભગવંતોને અવ્યાબાધાનું સુખ છે, વિતરાગતાનું સુખ છે, કેવળ જ્ઞાનના કારણે વિતરાગતાનું વિશિષ્ટ સુખ છે. પછી જે છે ને અનંત વીર્યના કારણે ત્યાં શું છે? તો કે એ સુખને બહુ સારી રીતે માણી શકે છે, કેમ કે વીર્ય એમાં ફોરવાય છે. અને વિતરાગતા પોતે જ જે છે ને એ ઉત્કૃષ્ટ ક્ષમતારૂપ છે. એટલે સિદ્ધિપદ રૂપ જે મહામાર્ગનું પ્રયાણ આ 7મી દ્રષ્ટિથી શરૂ થાય છે, બરોબર છે. હમણાં સુધી જે સુખ નહોતું એ સુખની શરૂઆત જ 7મી દ્રષ્ટિથી થાય છે. કેમ કે હમણાં સુધી જે સુખ હતું એ બધા સુખની અંદર કશાયો ભળેલા હતા, ભલે પ્રશસ્ત હોય, પણ પ્રશસ્ત કશાય પણ છે તો બળતરા છે. અને અહીંયા કશાયનો અભાવ થયો છે. ખાલી મામૂલી કશાયો જે બાકી છે, જેને ગોતીને વીણીને કાઢવાના છે, એ જ સાધના છે. અને એ સાધનાના અંતે વિતરાગ બનશે. એટલે સિદ્ધિપદ રૂપ ચાલવા મહામાર્ગ ઉપર, મહામાર્ગ એટલે સમજાય છે ને હાઈવે, એટલે હાઈવે નિશ્ચય નહીંથી અહીંયા ચાલુ થાય છે. વ્યવહાર નહીંથી હાઈવે જે છે ને એ સંકિત આવે ત્યારે 5મી દ્રષ્ટિથી ચાલુ થાય, પણ નિશ્ચય નહીંથી હાઈવે અહીંયા ચાલુ થાય છે, કારણ કે નિશ્ચય નહીંનું સમ્યક દર્શન જ અહીંયા છે. આની પેલા જે છે ને નિશ્ચય નહીં કહેશે કે આની પેલા કેવો છે આત્મા? તો કે સંકિતી નથી, મિથ્યાત્વી છે. 6ઠ્ઠી દ્રષ્ટિવાળાને પણ શું કહેશે? મિથ્યાત્વી છે. ગૌતમ સ્વામી દીક્ષા પછી જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થયું એની પેલા 6ઠ્ઠી દ્રષ્ટિમાં છે, એને પણ મિથ્યાત્વી કહેશે. કોણ? નિશ્ચય નહીં, આ વાળું નિશ્ચય નહીં. અને માટે આની પેલા નિશ્ચય નહીંના તત્વનું ચિંતન છે, પણ નિશ્ચય નહીંના તત્વની રમણતા, પરિણતિ એ અહીંયા છે. એટલે અત્યાર સુધી ભલે વિતરાગતા રૂપ માર્ગમાં જે છે ને એને જવું હતું, પણ પ્રયાણ નહોતું થયું. કેમ કે વિતરાગતા રૂપ માર્ગમાં પ્રયાણ ક્યારે થાય? જ્યારે રાગનો અભાવ કરો, બરોબર છે. ને રાગનો અભાવ નહોતો થયો. 6ઠ્ઠી દ્રષ્ટિ સુધી તો રાગ કેટલું હતું? કે ધમધમતું હતું. ભલે એને અપ્રશસ્ત ને પ્રશસ્તમાં ફેરવી નાખ્યું, પણ રાગ જોરદાર હતું, બરોબર છે. અને એના કારણે પુણ્ય પણ ઊંચું બંધાતું. પણ હવે અહીંયા તો રાગને જ સમાપ્ત કરી નાખ્યું, બરોબર છે. એટલે એક બાજુ એને પામવી હતી વિતરાગતા. હમણાં સુધી કેવું હતું? એક બાજુ એને પામવું હતું
વિતરાગ ભાવ વિતરાગ સ્વરૂપ, પરંતુ કરતો તો પ્રશસ્ત કસાય. બરોબર છે. એટલે બનવું છે રાગ વગરનું અને કર્યા કરવું છે રાગ, એટલે કેવું કહેવાય? ઊંધો માર્ગ કહેવાય. બરોબર છે. એટલે માર્ગમાં જ નિશ્ચય નહીંથી અહીંયા આવ્યો છે. એટલે ત્યાં સમ્યક્ત્વ પણ હતું ને, તો કેવું હતું ખબર છે? વિભાવ વાળું સમ્યક્ત્વ હતું. નિશ્ચય ને વ્યવહારને કમ્બાઈન કરીને કેવું હોય તો આ રીતે કહેવાય કે સમ્યક્ત્વ હતું, પણ કેવું હતું તો કે વિભાવ વાળું હતું. બરોબર છે. બાકી નિશ્ચય નહીંનું શુદ્ધ ભાવ વાળું સમ્યક્ત્વ હવે 7મી દ્રષ્ટિમાં આવ્યું, અને તેથી મોક્ષ માર્ગનું પ્રયાણ અહીંયાથી શરૂ થાય છે એમ કહેવાય. બરોબર છે. એટલે આ વાત છે. અને એક નાની વાત છે, એ આપણે જોઈ લઈએ. લંબાવવાનું હશે તો નેક્સ્ટ ટાઈમ જોશું. તમારી પાસે પુસ્તકો હોય તો સાથે રાખજો, એટલે એમાં છે ને સાથે રીડ પણ કરી શકો. કે છઠ્ઠા ગુણસ્થાનકના ઊંચા અધ્યવસાયોમાં, એટલે છઠ્ઠું ગુણસ્થાનક હોય ને, 5મા ગુણસ્થાનક સુધી દેશવીરતી છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં ચારિત્ર છે, એ પણ કયું? સર્વવીરતી ચારિત્ર છે. એમાં નીચેના લેવલમાં તો કષાયો ઘણા છે. અપ્રશસ્ત કષાય પણ હોય કે નીચેના લેવલના જે મુનિઓ છે, ભલે સીધે સીધું જે છે ને એ હિંસા વગેરે ન કરે, પરંતુ બારીમાંથી ઠંડી હવા આવે તો ગમી જાય, ગરમી વધારે પડે તો એમને અકળામણ થાય, પછી એકબીજા પ્રત્યે ઈર્ષા વગેરેના ભાવો થઈ શકે, ક્રોધ વગેરે થઈ શકે. આવા અપ્રશસ્ત કષાયોના કારણે પાપનો બંધ પણ થાય. બહુ મજબૂત ના થાય, કારણ કે સમ્યક્ત્વ આવી ગયું છે. સંકિતને પણ આપણે કહીએ છીએ કે અપોસી હોય બંધો, એટલે અલ્પ બંધ થાય છે. પરંતુ એક જ મહિના હા, એટલે છઠ્ઠું જે ગુણસ્થાનક છે, એમાં જે નીચેના લેવલમાં છે એમાં તો કષાયો ઘણા બધા છે, એ પણ અપ્રશસ્ત કષાયો પણ ઘણા છે. પણ લેવલ ઉપર આવે એટલે અપ્રશસ્ત કષાયો ઘટવા માંડે, અને એમ કરતા કરતા જ્યારે અપ્રશસ્ત કષાય ન હોય અને માત્ર પ્રશસ્ત કષાયો જ હોય લગભગ, એવું લેવલ આવે ત્યારે છઠ્ઠી દ્રષ્ટિમાં આવ્યા કહેવાય. ત્યાં સુધી 5મી દ્રષ્ટિમાં જ હતા. એ મુનિ હતા છતાં પણ 5મી દ્રષ્ટિમાં જ હતા, કારણ કે 5મી દ્રષ્ટિની અંદર અપ્રશસ્ત કષાય છે. છઠ્ઠી દ્રષ્ટિમાં અપ્રશસ્ત કષાય નથી. બરોબર છે. પ્રાય કરીને મોટા ભાગે નથી. અને આવું લેવલ પણ ક્યારે આવે? ગીતાર્થ થાય એક લેવલની હોય એના પછી આવે. બરાબર છે. હવે એ છઠ્ઠા ગુણસ્થાનકમાં હજી ઉપર જતા જ્યારે એના ઊંચા અધ્યવસાયો હોય ને, બરોબર છે, ઉત્કૃષ્ટ સ્થાનો કહેવાય. છઠ્ઠા ગુણસ્થાનકમાં એકદમ ઉપરના જે સ્થાનો હોય, અને 7મા ગુણસ્થાનક, 7મું ગુણસ્થાનક આખે આખું છેલ્લું છોડી દેવાનું થોડુંક. બરોબર છે. 7મા ગુણસ્થાનકમાં પણ જે છે ને એ જે ચરમ સપ્તમ કહેવાય ને, જે કર્મગ્રંથ ભણ્યા હશે એને ખ્યાલ હશે. એટલે જ્યાંથી આમ કહેવાય ને કે સપક્ષણી મંડાય એટલો ભાગ છોડી દેવાનો, ત્યાં સુધીનું 7મું ગુણસ્થાનક ખ્યાલ આવે છે. છઠ્ઠા ગુણસ્થાનકનો ઉપરનો ભાગ અને 7મું ગુણસ્થાનક પૂરેપૂરું ખાલી છેલ્લો ભાગ છોડી દેવાનો, જ્યાંથી સપક્ષણીમાં આગળ વધી શકાય. એટલો જે લેવલ છે એ 7મી દ્રષ્ટિ વાળાનું છે. ખ્યાલ આવે છે. અને આ ગુણસ્થાનકની અંદર તીર્થંકરો હંમેશા હોય છે દીક્ષા પછી. ખ્યાલ આવે છે. એની અંદર પ્રશસ્ત કશાય સાવ ન હોય એવું નથી, ક્યારેક ક્યારેક હોઈ શકે. એટલે પ્રાય કરીને ન હોય એમ કહેવાય. કેમ કે અહીંયા કેવું છે, દ્રષ્ટિઓમાં બોધનો સવાલ છે. તીર્થંકર જે બોધ લઈને ચાલે છે એ બોધ તો એવો જ રહેશે ને, કઈ યાદદાસ્ત ચાલી નહીં જાય. બોધ તો એવો જ રહેવાનો છે, પરંતુ અધ્યવસાયમાં ફરક પડ્યા કરે, ઉપર નીચે થાય. એટલે લેવલ એમનું એ જ રહેશે બોધના કારણે. બોધનું લેવલ એટલે દ્રષ્ટિનું લેવલ એ જ રહેશે. જે દ્રષ્ટિથી જગતને જુએ છે એ દ્રષ્ટિ મેન્ટેન રહેશે. એ દ્રષ્ટિ આગળ વધે, એમાંથી આગળ નીકળે તો પછી 7માંથી 8મી દ્રષ્ટિમાં જાય. ખ્યાલ આવે છે. અને આમાં પણ ચિત્ત જે છે, મન છે, અત્યંત શાંત છે. બરોબર છે. કેમ કે જે ભાવ મન છે
એમાં આમ તો ભાવ મનના તમને ખબર હોય ને, તો મનનો વિષય તમે જાણ્યો હોય તો મનની જે સપાટી હોય એને ઉપયોગ મન કહેવાય. જ્યાં પ્રગટ ભાવો હોય એની અંદર જે ભાવો કરી શકાય એવા હોય, એટલે ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો મોહનીયનો ઉદય, એને લબ્ધિ મન કહેવાય. અને જે મોહનીય હમણાં ઉદયમાં નથી આવ્યું એને શક્તિ મન કહેવાય. બરોબર છે? તો શક્તિમાં તો મોહ હોય જ શકે છે, પરંતુ લબ્ધિમાં મોહ નથી. મોહને હરાવીને લબ્ધિને સાફ કરી છે. તો લબ્ધિ પણ સાફ છે અને એમની સપાટી પણ સાફ છે, અને એના કારણે મન અત્યંત શાંત છે. બરોબર છે? જે આપણે જેને કહીએ ને કે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ બંને શાંત છે. બરોબર છે? અને અંદર જે પોટેન્શિયલ માઇન્ડ છે એની અંદર મોહ હોઈ શકે, પણ એ પોટેન્શિયલ માઇન્ડની પણ શક્તિઓ જે છે ને એ તોડ્યા કરે છે મૂળમાંથી. અને એના કારણે શું થશે કે મોહ નહીં હોવાના કારણે, એટલે બહુ મંદ હોવાના કારણે, નહીવત હોવાના કારણે એમને કશાયની કોઈ કલુષતા નથી, પ્રગટ એવા કોઈ કશાયો નથી. ખ્યાલ આવે છે? અને આ દ્રષ્ટિ આવે ને, સાતમી દ્રષ્ટિ આવે એટલે અનેકાંતવાદ ન ભણ્યો હોય ને, અનેકાંતવાદ જે ન ભણ્યો હોય ક્યાંયથી પણ, તો પણ એ અનેકાંતવાદની પ્રવૃત્તિ આવી જાય. કેમ કે અનેકાંતવાદની પ્રવૃત્તિ એટલે ખ્યાલ આવે છે ને, બહારની ક્રિયાની વાત નથી, અંદરમાં એનું ફળ. અનેકાંતવાદનું ફળ શું છે? કે રાગ દ્વેષનો અભાવ. એકાંતના કારણે શું થાય છે કે જેનો એકાંત હોય એના પ્રત્યે રાગ હોય તો સામા પ્રત્યે દ્વેષ થશે. એકાંતમાં શું છે કે એક પક્ષનો આગ્રહ આવી ગયો, એટલે ત્યાં અગર રાગ હોય તો સામા પક્ષે દ્વેષ થશે. એકાંત જશે તો ત્યાં રાગ નહીં થાય તો સામે દ્વેષ પણ નહીં થાય, ન્યુટ્રલ રહેશે. એટલે અનેકાંતનું ફળ શું? તો કે મધ્યસ્થતા, સમતા, વિતરાગતા, રાગ દ્વેષનો અભાવ. એટલે રાગ દ્વેષના અભાવની પ્રવૃત્તિ આત્મામાં ચાલુ થઈ ગઈ, અનેકાંત ન ભણ્યો હોય તો પણ. બરોબર છે? એટલે અહીંયા સ્યાદવાદનું ફળ આવી ગયું, અનેકાંતવાદનું ફળ આવી ગયું. એટલે આ રીતે છે. હવે આગળ પણ આની વાતો આપણે કરશું. આજે સમય થયો રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ, આભાર. પ્રણામ. વિશાલભાઈ લાસ્ટ ટાઈમ નું અપલોડ